સો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે મયુર બારિયા અને આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 5માં મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન દેખીશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે ગરીબીના કારણોમાં આર્થિક કારણો દેખી ગયા હતા. આપણે ગરીબીના કારણો ભણતા હતા, એમાં આર્થિક કારણો દેખી ગયા હતા. હવે આપણે દેખીશું સામાજિક કારણો અને અન્ય કારણો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ટિપ્સ લખી છે. ગોખણપટ્ટી ન કરો, કારણ અને અસર, કોઝ અને ઇફેક્ટની સાંકળ સમજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ગોખતા નહીં વિદ્યાર્થી મિત્રો, હું તમને એકદમ ડિટેલમાં સમજાવીશ વિદ્યાર્થી મિત્રો, તો તમે સમજો, એકદમ ડિટેલમાં સમજાવીશ આ વિડીયોમાં. ઓકે, તો સૌથી પહેલું સામાજિક કારણમાં પહેલું કારણ છે શિક્ષણનું નીચું સ્તર અને બીજું છે લૈંગિક અસમાનતા. ઓકે, તો શિક્ષણના નીચા સ્તરમાં દેખીએ, શિક્ષણનું નીચું સ્તર એ ગામડા અને ખેતી પર શું અસર કરે છે? ગ્રામીણ ક્ષેત્રમાં શિક્ષણ અને કૌશલ્યની ઉણપ હોય છે. કૌશલ્ય એટલે કે વિદ્યાર્થી મિત્રો સ્કિલ. ઓકે, તેથી ખેડૂતો નવી ટેકનોલોજી, ખેત પદ્ધતિઓ અને બજારોના લાભોથી વંચિત હોય છે. શું? શિક્ષણ અને સ્કિલની ઉણપ. કૌશલ્ય એટલે સ્કિલ. શિક્ષણ અને કૌશલ્યના ઉણપથી નવી ટેકનોલોજીઓ, ખેત પદ્ધતિઓ અને બજારોના લાભોથી વંચિત હોય છે, જે ગામડાના ખેડૂતો હોય છે તે. ઓકે, તેથી શું થાય છે? હેક્ટર દીઠ અને શ્રમિક દીઠ ઉત્પાદકતા ઓછી થાય છે. ઉત્પાદકતા ઓછી થાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ખેડૂતોને જે આવક હોય છે ઓછી થાય છે, તો નીચી આવક મળે છે અને પરિણામે ગરીબી સર્જાય છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો ગ્રામીણ ક્ષેત્રમાં શિક્ષણ અને કૌશલ્યની ઉણપને કારણે જે ગ્રામીણ ક્ષેત્રના જે ખેડૂતો હોય છે તે નવી ટેકનોલોજીઓ, ખેત પદ્ધતિઓ અને બજારોના લાભોથી વંચિત હોય છે. એના કારણે ઉત્પાદકતા ઓછી થાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને ઉત્પાદકતા ઓછી થવાના કારણે ખેડૂતોને આવક છે એ ઓછી મળે છે, આવક નીચી મળે છે, પરિણામે ગરીબી સર્જાય છે. ઓકે, ધેટ ઇઝ ટુ બી ક્લિયર. આ ક્લિયર થયું? હવે આપણે આગળ જઈએ. બીજું છે શિક્ષણનું નીચી સ્તરમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ. વિદ્યાર્થી મિત્રો, ગામડાઓમાં ખેતી સિવાય અન્ય કામ મળતું નથી અને મોસ્ટ ઓફ લોકો ખેતીમાં જ રોકાયેલા હોય છે, તેથી તે લોકોના વેતન દરો પણ નીચા રહે છે. આખરી અસર તો શું? ગરીબીનું સ્તર ઊંચું રહે છે. વેતન દરો નીચા રહે અને પરિણામે ગરીબીનું સ્તર ઊંચું રહે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, શું અહીંયા લખ્યું છે? તો ગામડાઓમાં ખેતી સિવાય અન્ય કામ મળતું નહીં. શું? સમજો, ફરીથી એક વખત સમજાવું છું. ગામડાઓમાં ખેતી સિવાય અન્ય કામ મળતું નથી, પરિણામે શું? બધા જ લોકો ખેતીમાં રોકાય, શ્રમનો પુરવઠો વધી ગયો અને માંગ એટલી બધી છે નહીં, તો વેતન દરો નીચા રહે છે. તો આખરે શું થાય છે કે ગરીબીનું સ્તર ઊંચું રહે છે. ઓકે, અને વૈકલ્પિક રોજગારીનો અભાવ જોવા મળે છે. આ લોકોને ખેતી સિવાય બીજું કશું આવડતું નહીં હોય, તેથી એ લોકોને બીજી રોજગારી પણ મળતી નથી. ઓકે, શિક્ષણના નીચા સ્તરને કારણે આ વૈકલ્પિક રોજગારી વાળો જે ઓપ્શન હોય એ જ બંધ થઈ જાય છે. ઓકે, તો સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ગામડામાં ખેતી સિવાય અન્ય કામ મળતું નથી, પરિણામે વેતન દરો ઊંચા રહે છે અને ગરીબીનું સ્તર પણ ઊંચું જોવા મળે છે. બીજું છે લૈંગિક અસમાનતા. સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે, પરિણામે કુપોષણ, ઓછું વજન અને નબળાઈનો સામનો કરવો પડે છે સ્ત્રીઓને. પ્રસ્તુતિ સમયે સ્ત્રીઓનો મૃત્યુદર ઊંચો રહે છે. નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં પણ ઘટાડો જોવા મળે છે. અહીંયા લખ્યું છે કે ગરીબી માત્ર પૈસાની નથી, નબળું સ્વાસ્થ્ય પણ ગરીબી વધારે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લું લાસ્ટ કારણ અન્ય કારણોમાં આવી ગયા. એની અંદર પહેલો પોઈન્ટ છે યુદ્ધ. ભારતના પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધ. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ભારતના પાકિસ્તાન અને ચીન સાથે વારંવાર યુદ્ધ થાય છે. એના કારણે શસ્ત્ર પાછળ એકદમ જંગમ એટલે ખૂબ જ વધારે ખર્ચ થાય છે અને પરિણામે જીવન જરૂરી અને ચીજ વસ્તુઓની અછત સર્જાય છે અને સંગ્રહખોરી વધે છે. જીવન જરૂરી અને ચીજ વસ્તુઓની અછત સર્જાય વિદ્યાર્થી મિત્રો, તો માંગ વધે તો ભાવો પણ ઝડપથી વધે. આ જે પુરવઠો ઓછો છે અને માંગ વધારે છે તો ભાવ પણ ઝડપથી વધે, અંતે ફુગાવો સર્જાય છે અને વિકાસલક્ષી ખર્ચમાં કાપ મૂકવામાં આવે છે. ઓકે, વિકાસલક્ષી ખર્ચ ઓછો થાય છે. આવા યુદ્ધના કારણે વિકાસલક્ષી ખર્ચ ઓછો થાય છે અને આર્થિક વિકાસ મંદ બને છે. આર્થિક વિકાસની પ્રક્રિયા છે એ મંદ બને છે. ઓકે, ધીમી બને છે. મંદ એટલે કે ધીમી બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે બીજો પોઈન્ટ છે સંરક્ષણ ખર્ચમાં વધારો, ડિફેન્સ એક્સપેન્ડિચર. ઓકે,
નેશનલ બજેટ. ભારતમાં આર્થિક વિકાસ માટેનો ખર્ચ આ દેખો ઉદાહરણ આપ્યું છે, નહીં કે ભારતમાં 25% અહીંયા છે આર્થિક વિકાસનો ખર્ચ અને 75% સંરક્ષણ ખર્ચ. તો વિદ્યાર્થી મિત્રો, સંરક્ષણ ખર્ચ એટલે શું અહીંયા સમજાયું છે કે મિસાઇલો સંરક્ષણ ખર્ચમાં એટલે કે સંરક્ષણ ખર્ચ એટલે એની અંદર મિસાઇલો, લડાકુ વિમાનો, આતંકવાદ સામે રક્ષણ અને સબમરીન પછી સંરક્ષણ માટેના હથિયારો બનાવવાનો ખર્ચ એને સંરક્ષણ ખર્ચ કહેવાય. એટલે કે મિલિટરી પાછળ થતો ખર્ચ, દેશની સુરક્ષા પાછળ થતો ખર્ચ એટલે સંરક્ષણ ખર્ચ. ઓકે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઓફ ખર્ચ સંરક્ષણ પાછળ કરવામાં આવે તો આર્થિક વિકાસ માટેનો ખર્ચ ઓછો હોય છે. ઓકે, આ 75% છે અને આ 25% છે. તો સંરક્ષણ પાછળ થતો ખર્ચ એ બિન વિકાસલક્ષી ખર્ચ છે. અહીંયા લખેલું છે કે વિકાસના કાર્યોમાં કોઈ આ ખર્ચ મદદરૂપ થતો નથી. ઓકે, સંરક્ષણ પાછળ થતો ખર્ચ એ બિન વિકાસલક્ષી ખર્ચ છે. આ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. જેટલો વધારો સંરક્ષણ ખર્ચ તેટલો ઘટાડો વિકાસમાં. આ ચિત્ર દ્વારા તમે સમજી શકો. જેટલો વધારે સંરક્ષણ ખર્ચ, દેખો, જેટલો વધારે સંરક્ષણ ખર્ચ તેટલો ઓછો આ દેશના વિકાસ માટેનો ખર્ચ. ઓકે, પરિણામે શું થાય છે? ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. ઓકે, દેશનો વિકાસ ન થાય તો ગરીબીનું પ્રમાણ ઊંચું રહે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ પણ કારણ સમજી ગયા. હવે ખામીયુક્ત નીતિઓ, નીતિ અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ. ઓકે, સરકારની નીતિ શું હતી? ફોકસ. બીજી પંચવર્ષીય યોજનામાં પાયાના અને ભારે ઉદ્યોગોને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હતું અને બીજો ફોકસ શું હતો કે દેશની મોટા ભાગની વસ્તી કૃષિ ક્ષેત્ર અને નાના ઉદ્યોગોની અવગણના થતી હતી. ઓકે, જે બીજી પંચવર્ષીય યોજના આવી એની અંદર પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું, પરંતુ કૃષિ ક્ષેત્ર અને નાના ઉદ્યોગોની અવગણના થતી હતી. પરિણામે રોજગારી અને આવક પૂરી પાડતા ક્ષેત્રોનો વિકાસ ધીમો પડ્યો અને લોકોની આવક નીચી રહી. તેના પરિણામે ગરીબી સર્જાઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, 5મું છે ખામીયુક્ત નીતિઓ, યોજનાઓની નિષ્ફળતા. ગરીબી નિવારણ યોજના, ગરીબી ઘટાડોનો લક્ષ્યાંક, વારંવાર બદલતી સરકારો. ઓકે, સરકારો બદલાવને કારણે યોજનામાં સાતત્ય અને સંકલનનો અભાવ. આથી લક્ષ્યાંક મુજબ ગરીબી ઘટાડી શકાય નહીં. ઓકે, વારંવાર બદલાતી સરકારોના કારણે ગરીબીનો જે લક્ષ્યાંક હતો જે ઘટાડવાનો તે હાંસલ થયો નહીં. ઓકે, એનું બીજું એક કારણ હતું કે વારંવાર બદલતી સરકારો, પરિણામે ગરીબી સર્જાઈ. આવું આપણું ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. હવે મેં તમને ટેક્સ્ટ બુકમાં સમજાવું છું. ઓકે, શિક્ષણનો અભાવ ગામડામાં. ઓકે, યુદ્ધ, સંરક્ષણ ખર્ચ, ખામીયુક્ત નીતિઓ અને લૈંગિક અસમાનતા, આ બધા કારણોસર ભારતમાં ગરીબી જોવા મળે છે. આ સામાજિક અને અન્ય કારણો છે. શિક્ષણ અને લૈંગિક અસમાનતા આ બંને સામાજિક કારણો છે અને આ છે અન્ય કારણો. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે આર્થિક કારણો. ઓકે, અને આ પણ 5 માર્ક્સમાં પૂછાય તો તમારે આ બધા કારણો લખવા પડે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આપ્યું છે કે સામાજિક કારણો. ઓકે, શિક્ષણનું નીચું સ્તર. ઓકે, ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ છે. શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો અને ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી. ઓકે, શું લખ્યું છે? ફરીથી એક વખત મેં સમજાવી દઉં. સ્લાઇડમાં તો મેં તમને એક વખત સમજાવ્યું છે, અહીંયા ફરીથી સમજાવું છું. ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્ર નવી ટેકનોલોજી, દેખો શિક્ષણનું નીચું સ્તર હોવાના કારણે કૃષિ ક્ષેત્રે આવતી નવી ટેકનોલોજી પણ અપનાવી શકતા નથી, નવી ખેત પદ્ધતિઓ પણ અપનાવી શકતા નહીં, સંશોધન પણ કરી શકતા નથી અને ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોમાં પૂરતો લાભ પ્રાપ્ત થતો નથી. ઓકે, આના પરિણામે ખેતી ક્ષેત્ર એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે તો બીજી તરફ શ્રમ દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે. હેક્ટર દીઠ એટલે ટોટલ ઉત્પાદન અને શ્રમ દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે, જે ખેડૂતોની નીચી આવકોમાં પરિણામે છે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી મળે છે, વેતન દરો નીચા રહે છે અને તેથી ગરીબીનું સ્તર ઊંચું રહે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે,
હવે જે બીજું છે લૈંગિક અસમાનતા. ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા, લૈંગિક અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે. સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધારે છે, જેના પરિણામે પ્રસ્તુતિ સમયે માતા મૃત્યુદર ઊંચો રહે છે. ઓકે, જે સ્ત્રીઓનો મૃત્યુદર ઊંચો રહે છે એના કારણે. તેમજ નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં પણ ઘટાડો કરે છે. કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીઓને ઘરનું કામ કરે તેવી માન્યતાના કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું છે, તેમજ તેઓને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત કામકાજ સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દરો સામાન્ય રીતે ઓછા જોવા મળે છે. અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે, જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબોની આવકો નીચી રહે છે, તેથી ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ વિદ્યાર્થી મિત્રો તમને મેં મારી સ્લાઇડમાં સમજાવી જ દીધું છે બધું, તો પણ એક વખત ટેક્સ્ટબુકમાંથી રીડ કરીને સમજાવું છું. હવે છે અન્ય કારણો. સૌથી પહેલું છે કે યુદ્ધ. ભારતે આઝાદી બાદ પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો છે. યુદ્ધના સમયમાં દેશના અછત ધરાવતા સંસાધનો યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના એટલે કે શસ્ત્ર અને ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચ થાય છે. શસ્ત્ર પાછળ ખર્ચ થાય છે અને આયાત શસ્ત્રના ઉત્પાદન આ અહીંયા ચેકી નાખો. ઓકે, તો અહીંયા શું લખવાનું? યુદ્ધ માટે જરૂરી શસ્ત્રના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચ થાય છે. ઓકે, ત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જાનારી ચીજવસ્તુઓની અછતથી બચવા લોકો દ્વારા અનાજ, કપડાં, બળતણ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓની સંગ્રહખોરી વધે છે. પરિણામે ભાવો ઝડપથી વધે છે. આમ યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયા ઘણું જ પાછળ ધકેલાય છે. ઓકે, વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાયો છે. આર્થિક વિકાસ નીચો રહ્યો છે અને વધતા ભાવોની સમસ્યા ઊભી થઈ છે. પરિણામે ગરીબીમાં વધારો થયો હતો. ઓકે, હવે બીજું છે સંરક્ષણ ખર્ચમાં વધારો. ઓકે, શું? વારંવાર થયેલા યુદ્ધના કારણે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર બની હતી. તેથી દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન વગેરેના પાછળના ખર્ચમાં સતત વધારો કરવો પડે છે. વર્તમાન સમયમાં આતંકવાદ જેવી સમસ્યાનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળનો ખર્ચ વધ્યો છે. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ છે. ઓકે, અને તેમાં જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય છે. આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પાંચમું હવે છે લાસ્ટ થર્ડ, ખામીયુક્ત નીતિઓ. ભારતમાં ઝડપી આર્થિક વિકાસ. ઓકે, ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાના પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું છે અને ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાનો ઉકેલ લાવવાની નીતિ અપનાવાઈ. પરંતુ આ નીતિમાં દેશના મોટાભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર પર નભતી હતી તેની અવગણના કરવામાં આવી. દેશમાં મોટાભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્ર તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોના ઓછા વિકાસને કારણે લોકોની આવકો નીચી રહી. આ ઉપરાંત આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારીના નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારોને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો. પરિણામે આ યોજનાઓ દ્વારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો જે ટોપિક છે ગરીબીના કારણો એ ખતમ થાય છે. ઓકે, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને જો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો. અને આપણે ઇકોનોમિક્સનો મોસ્ટ ઓફ સિલેબસ, ઓલમોસ્ટ સિલેબસ યુટ્યુબમાં આ ચેનલમાં કવર કરવાનો છે. ઓકે, થેન્ક યુ. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.